રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટવેવ સામે સજ્જ 20 બેડનો સ્પેશિયલ વોર્ડ શરૂ. રાજકોટમાં માર્ચ મહિનાની ગરમીનો પારો વધતા સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશન વધતા કેસોને પહોંચી વળવા માટે હોસ્પિટલના બિલ્ડિંગ નંબર 10માં 20 બેડનો ખાસ અલાયદો વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં 5 નિષ્ણાંત તબીબો, 10 નર્સિંગ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે, જેથી દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે. સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ મેયર, રાજકોટ. અહીંયા છે ને ઇમરજન્સી વાર્ડનો ઉપર છે મેડિકલ વાર્ડ 10માં એક નવો વાર્ડ સ્પેશિયલ રાખવામાં આવેલ છે. એને 20 બેડની અલગથી તૈયારી કરવામાં આવેલ છે અને એમાં છે 10 નર્સિંગ સ્ટાફ અલગથી રાખવામાં આવેલ છે અને 5 ડૉક્ટરો સ્પેશિયલ તૈનાત કરવામાં આવેલ છે. હીટ વેવનો કોઈ પણ દર્દી આવે એને કોઈ તકલીફ ન પડે એને માટે એ સ્પેશિયલ વોર્ડ ઊભા કરવામાં આવેલ છે. દવાની પૂરતી વ્યવસ્થા છે. જે જરૂરત પ્રમાણે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરવામાં આવે એ બધી દવાઓની તૈયારી કરવામાં આવેલ છે અને એને સિવાય બી આપણા હોસ્પિટલમાં તૈયારી હોય જ છે. આપણા 24 કલાક જે અલગ વાર્ડો છે એ તો છે જ. એને સિવાય એ સ્પેશિયલ તૈયારી કરવામાં આવેલ છે, સેપરેટ તૈયારી કરવામાં આવેલ છે. સ્ટાફમાં કોણ કોણ તૈનાત રહેશે? એમાં નર્સિંગ સ્ટાફ જે છે એ 10ની સંખ્યામાં રહે છે અલગથી અને 5 ડૉક્ટર અલગથી એના માટે સ્પેશિયલ રાખવામાં આવશે. બાકી વોર્ડનો બેડ જે છે એ 20 બેડ રાખવામાં આવેલ છે. પૂરતા એ પેશન્ટ માટે અલગથી કરવામાં આવેલ છે.